વીર સંવત 2490 કારતક વદ 11 બુધવાર તારીખ 11/12/63 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી 50 ટીકાઈ શાસ્ત્રની ગાથા 2 ની ટીકા ઉપર તથા ગાથા 3 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. ષટદ્રવ્યનું સ્વરૂપ ભગવાન તીર્થંકર દેવે કહ્યું એની વ્યાખ્યા છે. પહેલી ગાથામાં તો મંગળિક કર્યું છું અને બીજી ગાથામાં તે છે ભાવાર્થ અર્થ ટીકા આવી ગઈ છે. વીતરાગ સર્વજ્ઞ મહાશ્રમણના મુખથી નીકળેલા ભાવાર્થનું પહેલી લીટી. વીતરાગ સર્વજ્ઞ મહાશ્રમણના મહાસંત સાધુ એના મુખથી નીકળેલું શબ્દ સમય ને કોઈ આસન ભવ્ય નજીક જેની મુક્તિને લાયક એવા આત્માઓ સાંભળીને ભગવાને કહેલા પંચાસ્તિકાય ને સદ્રવ્યનું શું સ્વરૂપ, સ્વતંત્ર સ્વરૂપ શું છે એને સાંભળીને આસન ભાવ એટલે નજીક મુક્તિ ના ગામી એમ કયું વર્તમાન થઈ ગયું. મુક્તિ જેસને સમીપ है, अल्पकाल मुक्ति के लायक है. आसन नजीक, भव्यता જેની ભવ્યતા નજીક है, મુક્તિની લાયકાત નજીક है. ऐसा पुरुष સાંભળીને એ શબ્દ સમયના વાચભૂત ભગવાને ષટદ્રવ્યને પંચાસ્તિકા ત્રિલોકનાથે કહ્યું એના શબ્દનું વાચ એટલે ભાવ શો પદાર્થ. શબ્દમાં આવ્યો કહેલો પદાર્થ પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ સમયને જાણે. પંચાસ્તિકાયમાં કાળ પણ ભેગો અસ્થિ તરીકે આવી જાય. પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ નામ પદાર્થના પદાર્થ સમય એટલે પદાર્થના પદાર્થને અપદાર્થ સમય કહેવામાં જાણે છે. જે કોઈ નજીક મુક્તિના ગામી આત્માઓ આસન ભવ્ય ભગવાનની વાણી આ રીતે સાંભળે છે અને તેમાં કહેલા અર્થને જાણે છે અને તેની અંદર આવી જતા કોની અંદર પંચાસ્તિકાયના સ્વરૂપના પદાર્થમાં આવી જતું શુદ્ધ જીવાસ્તિકાય સ્વરૂપ અર્થમાં આત્મા શુદ્ધ ચૈતન એ પુણ્યના પાપના વિકલ્પો રાગ ઉઠે એનાથી ભિન્ન, કર્મ શરીરથી ભિન્ન એવો પંચાસ્તિકાયમાં શુદ્ધ જીવાસ્તિકાયનું ગર્ભિત સ્વરૂપ એમાં આવી ગયું છે. એવું શુદ્ધ ચૈતન આનંદ જ્ઞાયક મૂર્તિ પૂર્ણ સ્વભાવ એવા સ્વરૂપનું રૂપ અર્થ નામ પદાર્થ એવો આત્મા શુદ્ધ જીવાસ્તિકાય અસંગ પ્રદેશી પૂર્ણ પવિત્રનું ધામ અસંગ પ્રદેશી ભગવાન પોતાનો આત્મા એવા અર્થ નામ પદાર્થમાં વિતરાગ નિર્વિકલ્પ સમાધિ વળી સ્થિત રહીને પહેલી તો દ્રષ્ટિ વિતરાગ થાય કે હું એક આત્મા શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ પુણ્ય પાપના રાગ અને શરીરને કર્મથી રહિત એવી અંતરમાં સમ્યક દ્રષ્ટિ પ્રથમ થાય. એ પણ એક વિતરાગી નિર્વિકલ્પ સમાધિ અને શાંતિ કહેવામાં સમજાય છે. કાંઈ પહેલા ધર્મની દ્રષ્ટિમાં ભગવાન ત્રિલોકનાથ વિતરાગે મુખમાં નીકળેલા પંચાસ્તિકાય એમાં આ શુદ્ધ જીવાસ્તિકાય
હું શુદ્ધ છું, પવિત્ર છું, અખંડ આનંદનો કંદ આત્મા છું. એક રજકણ પણ મારામાં નથી અને દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પ છે એ પણ મારી જાતમાં, સ્વરૂપમાં નથી. એવા શુદ્ધ જીવને અંતરદ્રષ્ટિથી અનુભવીને, પ્રતીત કરીને, પોતાના અર્થને શાંત ભાવે પ્રણમીને સમ્યક દર્શન પ્રથમ પ્રગટ કરે, પછી સ્વરૂપમાં સ્થિરતાનું ચારિત્ર પ્રગટ કરે. ભાઈ એવા દર્શન ને ચારિત્ર કે શોધ જીવ અસ્થિ છે, કાય એટલે અસંગ પ્રદેશ, એવું જે સ્વરૂપ, એવો જે આત્મા, જો વિતરાગ નિર્વિકલ્પ સમાધિ વળી. પહેલી તો સમ્યક દર્શન, એ શ્રદ્ધા વળી આખો પૂર્ણ આનંદ અને શુદ્ધ જીવનો અનુભવ જ્ઞાન કરીને પ્રતીત કરે, એને સમ્યક દર્શન કહે છે. અને એ ઉપરાંત પછી સ્વરૂપમાં વિતરાગ નિર્વિકલ્પ સમાધિ એટલે ચારિત્ર. અંતરમાં જે વસ્તુ વિનાયક ભાવ ચૈતન સૂર્ય પ્રભુ જે અંતરમાં પ્રતીતમાં સ્વપદાર્થ આવ્યો હતો, એવા સમ્યક દર્શન પછી એ જે સ્વરૂપ દ્રષ્ટિમાં આવ્યું હતું એ સ્વરૂપમાં સ્થિરતાનો પ્રયત્ન કરે, એને નિર્વિકલ્પ ચારિત્ર દશા કહે. समझाई से भाई टिकने का, स्थिर रहने का. जो स्वरूप अपना पुण्य पाप जो राग आता है, दया दान, वो सब राग है. हिंसा झूठ पाप राग है. उससे भिन्न शुद्ध जीवास्ति काय जैसा निर्मल भगवान का आत्मा है, पर्याय में ऐसा मेरा स्वभाव निर्मल है. ऐसा निर्मल स्वभाव एवं स्व अर्थ नाम पदार्थ यानी अंतर्मुख दृष्टि करके सम्यक दर्शन प्रकट करके पीछे स्वरूप में शांति की प्राप्ति माटे स्वरूप में स्थिरता, रमणता, अंदर चरना, चरना चारी એટલે चरना, रमना, जमना, लीन होना अंतर स्वरूप में ऐसी वितराग निर्विकल्प समाधि द्वारा स्थित रहीने टिक कर लो उपाय. आ मोक्ष मार्ग अपना शुद्ध स्वरूप अंतर आनंद कंद ज्ञायक मूर्ति पूर्ण स्वरूप परमात्मा अपना निज स्वरूप द्रव्य है, एमा दृष्टि लगाकर श्रद्धा करना और स्थिर लगाकर चारित्र करना. એ ભગવાને કહેલા શાસ્ત્રોમાં પંચાસ્તિકાય, એમાં શુદ્ધ જીવાસ્તિકાય, એનું જ્ઞાન કરી, એની દ્રષ્ટિ કરી, એમાં સ્થિરતા કરી, ચાર ગતિનું નિવારણ કરી. ચારે ગતિનું સ્વર્ગની ગતિ પણ પુણ્યને લઈને મળે છે. એ પુણ્ય પણ વિકાર છે, દોષ છે. એ દોષથી રહિત થઈ એને ચાર ગતિનું નિવારણ થાય. એને ચાર ગતિમાં ઉપજવું પડતું નથી. સમજાય છે કાંઈ? નિર્વાણ પામીને લ્યો, નિર્વાણને પામી ચાર ગતિનું ક્યાં ઉપાય વળી? આ ઉપાય પણ સાથે કહી દીધો. શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ નિર્મળ પવિત્ર ધામ ભગવાન, એને અંતરમાં દ્રષ્ટિમાં લઈને સ્થિરતા કરીને નિર્વિકલ્પ શાંતિ દ્વારા ચાર ગતિનું નિવારણ નામ વ્યય, નાશ અને મોક્ષની ઉત્પત્તિ, નિર્વાણની પ્રાપ્તિ, પરમ શાંતિના અનાકૂળ ભાવની પ્રાપ્તિ. એનું નામ મોક્ષ. બહુ ટૂંકા શબ્દમાં બીજી ગાથાનો સાર ભાવાત્મા કર્યો. પછી શું પ્રાપ્ત કરે એમાં નિર્વાણમાં, મોક્ષમાં? કે સ્વ આત્મ ઉત્પન્ન
આત્માથી ઉત્પન્ન થયેલો અતિન્દ્રિય આનંદ. મોક્ષ એટલે શું? સંસાર એટલે શું? કે સંસાર એટલે દુઃખની ઉત્પત્તિનો ભાવથી સંસાર. પુણ્યને, પાપ, કામને, ક્રોધ, ભ્રમણા, મિથ્યાદિ એ બધા દુઃખ રૂપ માટે સંસાર. એ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદમાં અંતર અનુભવની દ્રષ્ટિ કરીને પછી સ્થિરતા કરી એ દુઃખનો નાશ કર્યો, એને 4 ગતિનો ભાવ કર્યો. એને આત્માની મુક્તિ થાય, મોક્ષ થાય. કેવો મોક્ષ? કે સ્વ આત્મ ઉત્પન્ન સુખ. આત્માના અંતરમાંથી પ્રગટ થયેલું આનંદ જેને પ્રગટ થાય. અનાકુળતા લક્ષણ, જે સુખનું આકુળતાનો અભાવ, અનાકુળતા આનંદ જેનું લક્ષણ છે. અનંત સુખને પ્રાપ્ત કરે છે. એ જીવ અનંત આનંદને પ્રાપ્ત કરે તેને મુક્તિ કહેવામાં આવે છે. આ કારણથી દ્રવ્યાગમ રૂપ શબ્દ સમય દેખો. હવે સાર આવા હેતુથી આ વિતરાગની વાણી ત્રિલોકનાથ પરમાત્મા જૈન પરમેશ્વર એના મુખથી નીકળેલી વાણી, એ શબ્દ સમય નમસ્કાર કરવાને, એ શબ્દને નમસ્કાર કરવાને લાયક છે. શબ્દો ભગવાનની વાણી જે નીકળી આ વિતરાગપણે અને પંચાસ્તિકાયનું સ્વરૂપ બતાવી, જુવાસ્તિકાયનું સ્વરૂપ બતાવી, એના ઉપાયને બતાવીને જે મોક્ષ થાય આ રીતે એવો જે શબ્દ આગમ એ નમસ્કાર કરવાને યોગ છે. એ વાણી પણ નમસ્કાર કરવાને લાયક છે. શંકરભાઈ જો હવે શબ્દો જડ, ભાઈ જડ પણ એમાં ભાવ સમજાવવાની નિમિત્તા છે. એથી તેને વંદન કરવા લાયક શુભ ભાવ એવો આવ્યા વિના રહે નહીં. ભગવાનના આગમો, દ્રવ્ય આગમ એટલે વાણી, મોઢાની નીકળેલી કાં લખેલી, પાઠમાં લખ્યું વિતરાગના મુક્તિ નીકળેલી વાણી. હો, બીજું કલ્પના એ કોઈ કરેલું એ નહીં. દ્રવ્યાગમ શબ્દ સમય નમસ્કાર કરવાને અને વ્યાખ્યાન કરવાને યોગ છે. આવી જ વાણી નમસ્કાર કરવાને લાયક છે અને એનો જ ઉપદેશ કરવાને લાયક છે. બીજો ઉપદેશ કરવાને લાયક વાણી ત્રિલોકનાથના મુખથી નીકળેલી પરમાત્મા પરમેશ્વર, એને આત્માનો શુદ્ધ સ્વભાવ બતાવ્યો. એમાં લીન થઈને મુક્તિને પામે, 4 ગતિનું નિવારણ કરે. નીચે છે જરી જો માથે આવી જશે. 4 ગતિનું નિવારણ, પરતંત્રતાની નિવૃત્તિ. 4 ગતિનું નિવારણ એટલે પરતંત્રતાની નિવૃત્તિ થાય એને, અને નિર્વાણની ઉત્પત્તિ અર્થાત સ્વતંત્રતાની. તે સમયનું ફળ છે. ભગવાનના આગમનનું આ ફળ છે. એ ક્યાં એની વાત સ્વતંત્ર પૂર્ણ છે, એની અટકે કીધી. પૂર્ણ સ્વતંત્ર થઈ ગયા સિદ્ધ ભગવાન. મુક્તમાં પૂર્ણ સ્વતંત્ર, કથનચિત સ્વતંત્ર, કથનચિત સ્વતંત્ર એમ નથી, એમ કહે છે કેટલા સ્વતંત્ર છે જીવોને. એ વાત, આ વાત વિતરાગની અંતરમાં બેસવી અનંત કાળમાં તેને સમ્યક દર્શન થયું નથી. ચારિત્ર તો શેના હોય સમ્યક દર્શન વિના? હજી સમ્યક દર્શન વિના શું ચીજ છે એના અનુભવ વિના સ્થિરતા એને પ્રગટ થાય. સ્વતંત્ર સર્વથા સ્વતંત્ર આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ એવું ભગવાને કહ્યું. એમાં સ્થિર થઈને નિર્વિકલ્પ શાંતિ દ્વારા પૂર્ણ અનંત અનાકુળ સુખની પ્રાપ્તિ રૂપ મોક્ષને પામે એ સ્વતંત્ર છે. 4 ગતિ પરતંત્રતાનો એને નાશ થાય છે. એક અંતર્મૂર્તમાં થઈ જાય છે, કોઈને ના પાડી. અંતર્મૂર્તે થાય પણ કરે એને ને શું છે, કરે પુરુષાર્થ એને ને. 1 મહિનામાં કરોડ રૂપિયા પેદા થાય. કોને? એના પુણ્ય હોય એને ને. કોણ કરે છે?
એટલો પુરુષાર્થ કરે ને સમ્યક દર્શન એટલું કરે ન થાય એમ બને નહીં કોઈ દી. પુરુષાર્થ ઊંધો કરે છે. રાગને લાભનું કારણ માને, કા નિમિત્તને લાભનું કારણ માને, કા પુણ્ય ભાવને ધર્મ કારણ માને, સ્વભાવ કા વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, બહારની ક્રિયા કરતા કરતા ધર્મ પમાય, એવી દ્રષ્ટિનો પુરુષાર્થ ઊંધો છે. શું પુરુષાર્થ કરે છે? કેટલા આવે અંદરથી, સજ અંદરથી આવતા નથી. દુઃખી અમારે અંદર આમ થાય આમ થાય. ભગવાન આત્મા એ પરમાત્મા ત્રિલોકનાથે આત્મા કહ્યો એવો જ્ઞાનમાં આવી અને પ્રતીત અંતરમાં કરે અને સમ્યક દર્શન ન થાય, ત્રણકાળમાં બને નહીં. પણ એ રીત પકડ્યા વિના ઊંધે કરવા જાય તો સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન વિના ચારિત્ર હોય? કરો ચારિત્ર, લ્યો વ્રત. હું વ્રત ક્યાં હતો ચારિત્ર કરે? હવે વ્રત તો રાગ છે. હજી વ્રત લી અંદર સ્વરૂપમાં ચિદાનંદ મૂર્તિ જ્ઞાતા દ્રષ્ટાનું ભાન થયા પછી સ્વરૂપમાં શાંતિના વેદનમાં ઉગ્રપણે જાય અંતર, લીનતા વિતરાગી પરિણતિ પ્રગટ થાય એને ભગવાન ચારિત્ર કહે છે. ચારિત્ર કઈ દેહની ક્રિયા આ નહીં, ક્રિયા ચારિત્ર. અરે પંચ મહાવર્તના અહિંસાના પરિણામ એ પણ રાગ છે, ચારિત્ર નથી. વાત ક્યાં એને સાંભળ્યું છે કીધી. અને જેવું છે એવું જાણે અને શ્રદ્ધા કરે ને સમ્યક ન થાય, ત્રણકાળમાં બને નહીં. જેટલું કારણ જોઈએ એટલું આપ્યું નથી, માટે સમ્યક દર્શન થતું નથી એમ છે એનો અર્થ. બરાબર છે શંકરભાઈ? એ પ્રશ્ન નારદ છે. પ્રશ્ન સંછેડીને અંદર સમજાણું. ભગવાને કહેલા પદાર્થને જેવો પદાર્થ આત્મા કહ્યો, ભગવાને છ દ્રવ્ય કહ્યા, એનું જ્ઞાન કરીને આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદ અસંખ્ય પ્રદેશી એટલે કાય અનંત ગુણનું ધામ એવું અસ્તિ, એવો જીવાસ્તિ કાય પોતાનો શરીર વાણી મનની ક્રિયા ઝડપી પર અને પુણ્ય પાપના વિકલ્પો દયાદાન કામ ક્રોધના ઉઠે એનાથી પર એવો શુદ્ધ જીવાસ્તિ કાય એવું અંતર જ્ઞાન કરે અને તેના સન્મુખની પ્રતીત કરે અને અનુભવને સમ્યક દર્શન ન થાય, ત્રણ કાળમાં બને. પણ પકડે બીજી રીત, આમ કરશું તો આમ થાય છે, આમ કરશું તો આમ થાય છે. કઈ દયા પાવશું, કઈ ભક્તિ કરશું, કઈ વ્રત કરશું, કઈ ત્યાગ કરશું, એમાંથી સમ્યક દર્શન થાય. એ તો મિથ્યા દર્શન છે. સમજાણું? કઈ એ રસ્તો લેવો હોય ભાવનગર અને હાલે આમ ઢળા થાય, ભાવનગર ન આવે. આમ જોઉં ને મારા મુકમણા ભાવનગર ના આથમનું ઢળા છે. ભાવનગર આત્મા અખંડ જ્ઞાન દર્શન આનંદ નું નગર આત્મા છે. જેને માથે નગર કર નથી એટલે વિકાર એનામાં છે જ નહીં. ધર્મનો સંબંધ તો નથી પણ વિકારનો અંદર કર નથી. એવું ચિદાનંદ મૂર્તિ અનંત ગુણનો પિંડ પ્રભુ એની અંતર્મુખ દ્રષ્ટિ કરે અને આત્માનો અનુભવ કરે, સમ્યક દર્શન થાય જ. પણ આ રીતે કરે, બીજી રીત કરવા જાય તો થાય. ક્યાંય રાગની મંદતા કરો, દયા પાવો, ભક્ત વ્રત પાવો, આ પાવો ને થાય છે. એ તો રાગ છે. રાગ કરતા કરતા સમ્યક દર્શન થાય. દ્રષ્ટિ મિથ્યા, શ્રદ્ધા મિથ્યા છે. મૂળ વાંધા જ શ્રદ્ધામાં છે. સમજાણું? કઈ क्यों मिसलाल जी, क्यों प्रकाशन जी, આ વાંધા ક્યાં હૈ? દ્રષ્ટિ में વાંધા હૈ જગત में. પહેલી દર્શન થાય, કપાટ ખોલી જાય, પછી તો કેમ અંદર સ્થિરતા કરવી, પુરુષાર્થની ગતિને ખ્યાલ આવે. પુરુષાર્થ કરવાનું તો જેટલો અંદર કામ કરે એટલું કરી શકે. કઈ હઠ કરીને થાય એવી પણ ચીજ નથી. એવી ચીજ છે ભાઈ આ વસ્તુ. ભગવાન સર્વજ્ઞ કહેલો આત્મા જો જાણવામાં આવે અને એનું કલ્યાણ ન થાય, ત્રણકાળમાં બને. એ જાણ્યા વિના મરી જાય બીજું કરી કરીને.
વ્રત પાળીને અપવા કરી કરીને ફૂંકાઈ જાય તો એક ભાવ ઘટે નહીં. જન્મ મરણ એને મતે મિથ્યાત્વનો નાશ થાય. કો સમજાણું? એવી વિતરાગની વાણી કે છે. જુઓ, વિતરાગની વાણી વિતરાગતા બતાવે. વિતરાગની વાણી રાગ કરવાનું બતાવે નહીં. વિતરાગ આત્મા શુદ્ધ સંભાવી પ્રભુ એને બતાવે છે. એની શ્રદ્ધા જ્ઞાન ને કર રમણતા કર તો તારું કલ્યાણ થાય. હવે ત્રીજી ગાથા જુઓ. આ શું કે છે? ત્રણ બોલું પારશામાં. સમવાઓ પંચનમ સમહોતી જીણોત્તમે પણતમ. ત્રીજી ગાથા. સોચે વૈ લો તતો અમિયો લોકમ. નીચે હરિગીત. સમવાદ વા સમવાય પાંચ તણો સમય ભાખુંને. એ લોક છે આગળ યમાપ, અલોક છે આભ સ્વરૂપ છે. એનો શબ્દાર્થ પેલો જરી જુઓ છે ને. અનુયાર એ પાંચ અસ્થિકાયનું સંભાવપૂર્વક નિરૂપણ. દેખો, પેલો સંભાવપૂર્વક નિરૂપણ અથવા તેમનો સમવાય નામ જથ્થો. એને બોધ બે અર્થ છે એના. સમવાય, સમાય, સમવાય એનો બોધ અને સમવાય એનો સમૂહ. તે સમય છે. ત્રણે આવી ગયા. કહેવું, જાણવું અને પદાર્થ ત્રણે આવી ગયા એમાં. પંચાસ્ત્રિકાયનું સંભાવપૂર્વક નિરૂપણ એ શબ્દ આવ્યો. સમવાય એમાં બોધ આવ્યો, જ્ઞાન આવ્યું. અને સમવાય આખી ચીજ, સમવાય એમાં બોધ આવ્યો. અને સમવાય આખો સમુદાય એમાં સમૂહ આવ્યો. એક સમવાયના બે અર્થ થયા. તે સમય છે એમ જીનવરો એ કહ્યું છે. વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા જીંદે અનંત તીર્થંકરો એમ કહે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પરમાત્મા સિમંદર પ્રભુ સાક્ષાત બિરાજે છે. એ આમ જ કહે. અનંત તીર્થંકરો એક પ્રકારે વસ્તુનું સ્વરૂપ કહે છે. તે જ લોક છે. પાંચ અસ્થિકાયના સમૂહ જેવડો લોક છે. તેનાથી આગળ અમાપ, અલોક, આકાશ. આકાશ નાસ્તી નથી. આકાશ અસ્થિ એમને આ 14 બ્રહ્માંડ 6 દ્રવ્યથી ભરેલો. એનાથી ખાલી અનંત 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 અમાપ ખમ. અમાપ છે ને. અમિયો અલોગો ખમ. આકાશ. આકાશ અસ્થિ એમને અનંત અનંત છે. એવું ભગવાનના જ્ઞાનમાં લોક ને અલોક પુરાણ આવ્યું છે. હવે એની ટીકા. આ ગાથામાં શબ્દ રૂપે શબ્દ કહ્યું ને, સંવાદનું નિરૂપણ. જ્ઞાન રૂપે સમ ને અવાય. સમ અવાય એ જ્ઞાન રૂપે અને અર્થ રૂપે સમવાય આખો પદાર્થ. શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય એમ ત્રણ પ્રકારનો સમય શબ્દનો અર્થ કયો છે. એટલો તો ત્રણ પદનો અર્થ થયો. સમજાણું? જણું તો પણંતમ તથા લોક ત્રીજા પદનો લોક અને અલોક રૂપ વિભાગ કયો છે. ભગવાને આ 14 બ્રહ્માંડ છે સદ્રવ્ય ભરેલા અને ખાલી અલોક અનંત 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 છે. એમ લોક અલોકના બે ભાગ છે. એમ ભગવાન વિતરાગ પરમેશ્વરે કહ્યું. હવે એની વ્યાખ્યા જો આની કોઈ એક શબ્દ રહી ગયો છે. મૂળ પાઠ સંભાવી છે ને 8મે પાને. મૂળ ગાથામાં સમવાવો શબ્દ છે. નીચે નોટ. સંસ્કૃત ભાષામાં તેનો અર્થ સંવાદ પણ થાય. સંવાદ કેમ અને સમવાય, સમ અવાય, અવાય ને સમૂહ બે એમ સંવાદ પણ થાય છે. એટલે સમ્યક પ્રકારે કેમ અને સમવાય થાય છે. સમ્યક પ્રકારે અવાય નિર્ણય કરવો અને સમવાય આખા સમૂહ 85 નો સમૂહ એમ એના ત્રણ અર્થો એમાંથી ઉભા થાય છે. કો સમજાણું આમાં?
ત્યાં સંસ્કૃત ભણી લો સમજાય. આમાં હમણાં પૂછી જોયું કે ભાઈ એને પંડિતજી શું છે ભાઈ આમાં 3 શબ્દ ક્યાંથી કાઢ્યા, શબ્દોમાંથી કાઢે કેમ જાણવું જોઈએ કે નહીં? એ સમવાઓમાંથી નીકળ્યા જુઓ ને અર્થમાં આવે ટીકામાં. સંવાદ શબ્દ છે ને, જો સમવાઓ એના 2 અર્થ, એક સંવાદ એક સમવાય. પહેલો શબ્દ છે કે નહીં? શું? સમવાઓ એનો એક જ સંવાદ. સંવાદ સંવાદ એટલે સમ્યક પ્રકારે ભગવાને કહેલા પદાર્થનું કથન કરવું. એ સંવાદ વાદ કથન કરવું. બીજો અર્થ સમવાય. સમવાય સમ અવાય એના 2 અર્થ. સમવાયના 2 અર્થ. સમ અવાય સમ્યક પ્રકારે અવાય નામ જ્ઞાન કરવું. અને એ સમવાયનો બીજો અર્થ સમવાય સમુદાય, 6 દ્રવ્યનો સમુદાય કહેવો. એમ એક સમવાયના 2 અર્થ થાય છે. સંવાદનો એક અર્થ ને સમવાયના 2 અર્થ એમ કહીને સમવાઓ કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ છે કે નહીં? અમે ચોપડી એમાં છે કે નહીં? એમાં હવે કેમ રતિભાઈ ચોપડી આપી કે નહીં? રતિભાઈ ને ઘણા છે બીજા પુસ્તક 1 કિલો 2000 કેમ રાખ્યું નથી? પુસ્તક બીજા હવે પેલા શબ્દની વ્યાખ્યા કરે છે. કેવા શબ્દ હોય? સમ એટલે છે ને મધ્યસ્થ. ત્યાં સમ એટલે મધ્યસ્થ, અર્થાંત રાગ દ્વેષ થી વિકૃત નહીં બનેલો. જો ખૂબી અહીં છે. જે શબ્દોમાં રાગ દ્વેષ થી રહિત વાણી હોય, વાણી પણ વિતરાગ પણ બતાવતી હોય તો એ વાણીને વાણી કહેવાય. શબ્દને શબ્દાગમ કહેવાય. સમજાણું કાંઈ? જો રાગ દ્વેષ થી વિકૃત, પુણ્ય પાપના ભાવથી વિકૃત નહીં બનેલો શબ્દ. જે શબ્દમાં પુણ્ય પાપનું થાપન હોય કે પુણ્ય પાપ કરવા જેવો છે એ વિતરાગના આગમ ને વિતરાગની વાણી નહીં. સમજાણું કાંઈ? રાગ દ્વેષ થી વિકૃતના વિકારી નહીં બનેલો. વાદ એટલે વાદની વ્યાખ્યા પહેલી સમની વ્યાખ્યા કરી. રાગ દ્વેષ થી વિકૃત એટલે કે શબ્દોમાં રાગ દ્વેષનું થાપન હોય, વિતરાગપણાનું શબ્દોમાં થાપન હોય. આત્મા શુદ્ધ વિતરાગ દ્રષ્ટિ કરે, વિતરાગી જ્ઞાન કરે, વિતરાગી ચારિત્ર કરે, અંતર એવું જે વાણીમાં કથન હોય તેને સંવાદ, વિતરાગી વાણી અને શબ્દો શબ્દાગમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવી વાત પંચસમવાયમાં કરતા પણ ક્યાં નાખી? વાદ એટલે વરણ, અક્ષર, અક્ષર. પદ એટલે શબ્દ અને વાક્યના સમૂહવાળો પાઠ. વરણ અને પદના વાક્ય આખું કે જેમ કે વિતરાગી આત્મા છે, વિતરાગી આત્મા છે. એક એક અક્ષર એનો શબ્દ અને આખું વાક્ય થઈ ગયું. વિતરાગ સ્વરૂપ આત્મા છે. સ્વભાવ એનો વિતરાગ સ્વરૂપ છે. પણ પાપના રાગ થી એનું સ્વરૂપ નથી. શરીર કર્મ એનો સ્વભાવ એનામાં નથી. એવા અક્ષર અને શબ્દ અને વાક્યના સમૂહ વાળો ઘણા વાક્યો પાછા. એવો પાઠ 5 અસ્થિકાયનો સંવાદ હવે આખું કરે છે. એ 5 અસ્થિકાયનો સંવાદ પેલો 2 ટુકડા કરી નાખ્યા, સમ અને વાદ. સમજાણું? પછી આ ભેગો કરી નાખે છે. 5 અસ્થિકાયનો સંવાદ, મધ્યસ્થ રાગ દ્વેષી વિકૃતિ બનેલો પાઠ. સંવાદ. સમ એટલે રાગ દ્વેષ થી વિકાર નહીં બનેલો. વાદ નામ વર્ણ ને અક્ષર, અક્ષર અને શબ્દ અને એના વાક્યો જેમાં વિતરાગતાનું થાપન હોય, જેમાં રાગ દ્વેષ પણ હોય
નહીં જેમાં પુણ્ય ને પાપ ને સંસાર મળે, સંસાર ફળે, એ વાતનું થાપન ન હોય, જ્ઞાન કરાવે. સમજાણું કાંઈ? શબ્દો વિતરાગપણાના પ્રાપ્ત કરાવે. વિતરાગપણા એવા તો શબ્દો હોય કે છે. જે વાણી રાગને લાભ મનાવે એ વિતરાગની વાણી નહીં, એ વિતરાગનો ઉપદેશ નહીં. પુણ્ય રાગ છે, શું છે? હોળી છે, પુણ્યમાં શું છે? શું છે? આ પુણ્યના ફળમાં ધૂળ છે. આ ધૂળમાં ક્યાં સુખ હતું? સ્વર્ગમાં ક્યાં સુખ હતું? ધૂળમાં નથી. અનુકૂળતા ધૂળ કોને કેવી અનુકૂળતા? હોળી અંદર હકતી હોય, 50 લાખની મૂડી પડી અંદરમાં હા ચડતા દમ ચડતા હોય, કોને કેમ હોખામાં? હાથ નો ચડતો હોય તો રાકુલતા રાગ છે. હે આ મારું ના તારું, આ મારું, એ રાગની આકુલતા છે. ધૂળમાં કેદી સુખ હતું? પુણ્ય પાપ બે ગોટો રાગનો છે એમ કે છે. એ ગોટાને હળગાવાની વાત ભગવાન કરે છે. સમજાણું કાંઈ? સમ એટલે મધ્યસ્થ રાગ દ્વેષથી વિકૃત નહીં બનેલો. રાગ આવે હોય પણ વિતરાગની વાણીમાં વિતરાગપણાના ભાવને થાપન હોય. દ્રષ્ટિનું વિતરાગીપણું, જ્ઞાનનું વિતરાગીપણું, ચારિત્રનું વિતરાગીપણું, મોક્ષ માર્ગનું વિતરાગીપણું, એનું થાપન હોય. સમજાણું કાંઈ? જે શબ્દોમાં એમ આવે કે રાગ કરવા જેવો ને રાગથી લાભ થાય, એ ભગવાનના આજ્ઞમ નહીં, એ શબ્દ આજ્ઞમ નહીં, એ વાણી વિતરાગની નહીં. बराबर है? लश्कर, हाँ, उसका लश्कर वितराग पण होना चाहिए. राग आता है हो तो ज्ञान करने में आता है, उसमें आदरणीय नहीं. શું કહ્યું? પહેલો એક શબ્દનો અર્થ થયો તેનો કે સંવાદ. સંવાદ, સમ એટલે રાગદ્વેષથી વિકારી નહીં બનેલો એવો વાદ, એટલે વાક્યના સમૂહ વાળો પાઠ. અક્ષર પદ ને વાક્યના સમૂહ વાળો પાઠ શુદ્ધ આત્માથી પ્રાપ્ત કરવા લાયક છે, તેનું ફળ મુક્તિ છે. જેવો આ પાઠ આખો થયો ને પાઠ, એવો પાઠ 5 અસ્થિકાયનો સંવાદ અર્થાંત એવા આખો શબ્દ કરે. રાગ દ્વેષથી વિકારી નહીં બનેલો પાઠ મૌખિક હો, વાણી નીકળતી હો તો પણ વિકાર રહિત વાણી હોવી જોઈએ. વિકારનું અનુમોદન, વિકારનું કરવું, વિકારનું કરાવવું, વિકારનું અનુમોદન જે વાણીમાં ન આવે એ વાણીને વિતરાગનું આગમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? મૌખિક પાઠ હો કે શાસ્ત્રારૂઢ હો, પાઠમાં લખેલો પાઠ હો, પણ એ પાઠમાં વિતરાગતા બતાવવાનો પાઠ હોય. જયંતિભાઈ છે એમાં એ છે કે નહીં? એમાં એ હું કેવું છે હવે પાછો? હે કેમાં? ક્યાં આશ્રમમાં? ક્યાં આશ્રમમાં? કોઈ આશ્રમ, કોઈ આશ્રમ બેઠો નવરો થઈને વિતાઈ થઈ ગયો એમ કે છે કે તમે પેલું કહ્યું ખ્યાલ તો આવ્યો હતો, પણ કયો આશ્રમ તમારે મોટે કેબરામાં? હા, જ્યાં જાય ને લુગડું પહેરવીને બે ત્યાં થઈ ગયા વિતરાગી. અહીં તો વિતરાગી અર્થ જેની દ્રષ્ટિમાં શરીર વાણી મનની ક્રિયા પણ મારી નથી, આ હલન ચલનની અવસ્થા થાય મારી નથી, અને પુણ્યપાપનો ભાવ થાય મને લાભદાયક નથી, મારું ચૈતન પૂર્ણાનંદ સ્વરૂપ છે તે મને લાભદાયક છે, એવી જ્યાં વાણી હોય એ વાણીને આગમ કહેવામાં આવે છે. એ આગમના માનનારા, વિતરાગ ભાવને માનનારા હોય તો દેવાનું થયા.
શૈલી કરી છે ને ઓહો કુંકુંદાચાર ગજબ વાત કરે છે. પાઠ આવો હોય કે છે મોઢામાંથી નીકળતી વાણી એવી હોય કે જેમાં પુણ્યને પાપના ફળને પુણ્યપાપ બેનું કરવા જેવું છે ઠીક છે એ વાણીમાં આવે નહીં. જે વાણી વિતરાગ થયેલા છે એની વાણી વિતરાગ ભાવનું સ્થાપન કરતી આવે એને દ્રવ્ય આગમ, શબ્દ આગમ, મૌખિક ઉપદેશ કે શાસ્ત્રારૂઢ શબ્દોમાં આવું હોય તેને આગમ કહેવામાં આવે. ઓ સમજાય છે કાંઈ? સર્વશાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા છે. હે ત્યારે એના આગમમાં શબ્દોમાં વિતરાગતા આવે તો વિતરાગ તાત્પર્ય થાય કે ટીવીને ક્યાંથી થતું હતું? જે કયું હોય તેવું પ્રણમે ત્યારે એને વિતરાગતા થાય. તો કયું હોય કાંઈક ને પ્રણમે કાંઈક ને વિતરાગતા થાય મને. ત્રિલોકનાથ વિતરાગની વાણી વિતરાગના મુખથી નીકળો કે મુનિઓના મુખથી નીકળો કે સંકીર્તિના મુખથી નીકળો એ વાણીમાં વિતરાગ અવિકારી સ્વભાવનું સ્થાપન હોય. અવિકારી સ્વભાવની પ્રાપ્તિ કર, અવિકારીનું જ્ઞાન અવિકારી ચિત્તા કર. વિકાર વચ્ચે આવે એનું અહીંયા જ્ઞાન કરે એ નથી એમાં કરવાની જરૂર. એ તો આ કરે એમાં એ વિકારી કઈ બાકી રહી ગયું એનું જ્ઞાન. અવિકારી શ્રદ્ધા ને અવિકારીનું જ્ઞાન કરતા વિકારી ભાગ રહી ગયો એનું જ્ઞાન ભેગું આવી જાય છે. સમજાણું કાંઈ હરજીભાઈ? સારી વાત. સંવાદ એક એમાંથી સંવાદ, વાદ એટલે કેવું કે લખેલો શબ્દ. સમ વિતરાગ ભાવ, રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ રહિત એ વાણીમાં વિતરાગપણાનું કથન આવે એવા શબ્દોને દ્રવ્ય આગમ, શબ્દ આગમ કહેવામાં આવે. બરાબર છે? પણ એકોર સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ અને એની વાણીમાં રાગનું સ્થાપન આવે તો એની વિતરાગ થયા હું કરવા? પણ હજી રાગ કોને કેવો એની એને ખબર નથી. આમ તો પરની દયાનો વિકલ્પ ઉઠે આ કરવું એ બધો રાગ છે. એ રાગ કરવા જેવો છે એ વાણી આગમની નહીં. એ વાણીનો ઉપદેશ આગમનો નહીં, ધર્મ કથા નહીં. એ ધર્મ કથા નહીં, ધર્મ કથા મૌખિક એને કહીએ. કે જેમાં ચૈતન સ્વરૂપ નિમિત્ત ને રાગની ઉપેક્ષા કરી સ્વભાવની અપેક્ષાની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરે એવું જે વાણીમાં આવે એને ધર્મ કથા કહેવામાં આવે છે. જે કથામાં રાગથી ચૈતનને લાભ થાય, સંયોગથી નિમિત્તથી લાભ થાય એ વાણીને વિતરાગનો ઉપદેશ ન કહેતા એને વિકથા કહેવામાં આવે છે. શંકરભાઈ શું બરાબર है मिश्रलाल? क्यों भैया? राग वो दूसरी बात है, पर राग द्वेष परिणाम उससे तेरी चीज भिन्न है ऐसी दृष्टि, उसका ज्ञान, उसकी लीनता, ऐसा जो निश्चय मोक्ष मार्ग वही वितराग की वाणी में कहने में आता है. વ્યવહાર વચ્ચે આવે ને, પણ વચ્ચે આવે એનું અહીં તો જ્ઞાન કરવું એ નથી કીધું. એને કરવાનું તો નહીં, પણ એ અરાગી વાણીમાં અરાગીપણું કરવાનું આવે. અરાગી દ્રષ્ટિ જ્ઞાન ને લીનતા થઈ, બાકી રાગ રહ્યો એનું જ્ઞાન એમાં આવી જાય છે. એટલે અરાગીનું જ્ઞાન થતા રાગનું જ્ઞાન. છોટાભાઈ બરાબર છે? હા હા હા.
અસ્થિનું જ્ઞાન થતા રાગ એમાં નથી, બાકી રહ્યો એનું જ્ઞાન આવી જાય છે. ઓહો, એક પદ્ધતિ કોઈ કુંકુંદાચારની ન ભૂતો ન ભવિષ્યતી. આ પંચમ કાળની આ વાણી એની રીત ને પદ્ધતિ ગજબની પદ્ધતિ. સમજાણું કાંઈ? મૌખિક, મૌખિક એટલે મોઢેથી નીકળતા શબ્દો, એ શબ્દોમાં રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ એના વિનાની વાણી એ વાણીમાં કથન હોય. નિર્દોષતાને બતાવનારી વાણી હોય. પુણ્ય પાપ તે સદોષ ભાવ છે, એને કર એવી વાણીમાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? કરવા જેવું છે એ વાણીમાં હોઈ શકે નહીં. સ્વરૂપ રાગ ને પુનઃરહિત ચિદાનંદ પ્રભુ છે, એની દ્રષ્ટિ કર, ચિંતા કર, એમાં સમા, એનું પૂર્ણ વિતરાગ પરમાત્મા છે. એવી વિતરાગના આગમો મોઢેથી કહેતા હોય કે લખેલા હોય, એ લખેલામાં આવું હોય તો તેને દ્રવ્ય શબ્દોને આગમ કહેવામાં આવે છે. સમજાણું આમાં કાંઈ? શેનો અર્થ કર્યો? એ સંવાદનો અર્થ કર્યો. સમજાણું? સમ એટલે વિતરાગ ભાવે, વિતરાગપણું બતાવનારી વાણી, વિતરાગપણું બતાવનારી વાણી. રાગ દ્વેષથી વિકારી નહીં બનેલો શબ્દ. વિકારી શબ્દ એટલે શબ્દમાં ક્યાં વિકાર? વિકાર રાગ દ્વેષ કરી ગયા છે. પણ રાગ દ્વેષનું જેમાં સ્થાપન કરવું છે એવી વાણી નથી. જે વાણીમાં વિતરાગી, અવિકારી, નિર્દોષ શ્રદ્ધા, નિર્દોષ જ્ઞાન, નિર્દોષ ચારિત્ર, નિર્દોષ આત્મા, નિર્દોષ મોક્ષ, એને બતાવનારી વાણી, તેને વિતરાગના આગમોને મૌખિક ઉપદેશ તેને કહેવામાં આવે છે. જયંતિભાઈ, આ બધા જૂના માણસ હતા, પકડના એવા પકડ્યા હતા પૂર્વે, પાછા હવે 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 ફર્યા. હવે પાકા હતા, નહોતું ગોઠતું પેલા. હો એ નહીથી પણ બાપુ તમે પરિચય કરો, આ ચીજ શું છે એમને ઉપર ટપકે એક બે દીમાં સમજાઈ જાય એવી ચીજ અનંત કાળના અજાણ્યા માર્ગ, એના જાણતપણાના ભાવ પ્રાપ્ત કરવા એ અપૂર્વ માર્ગ. હજી તો સમ્યક દર્શનની વાત હાલે છે. સમ્યક દર્શન પછી એને ચારિત્રમાં રમણતા કેવી હોય એ પછી વાત છે. સમજાણું કાંઈ? હા, સમ્યક દર્શન નું ભાન ન મળે. અને હવે લ્યો, વ્રત લ્યો, તપ લ્યો, ક્રિયા કરો. રણમાં પોક મૂકવા જેવી ક્રિયા છે બધી. હે મર્યાદા રાખીને વિતરાગપણાની દ્રષ્ટિ પ્રગટ કર. પહેલી મર્યાદા વાળી. રાગ ન છૂટે, અસ્થિરતા ન ટળે, ચારી ન થાય, પણ દ્રષ્ટિ પહેલી કર, એ મર્યાદા. પછી મર્યાદા વિનાની સ્વરૂપમાં ફિરતા કરીએ, મર્યાદા રહિત સ્થિરતાનો આનંદ આગળ લે. શું છે મર્યાદા? ઈ છે તો ઈ છે રાગ નું કઈક મર્યાદા તો જોશે ને, કે છે ને આ મર્યાદા. આત્મામાં આત્મા જે વિતરાગ સ્વરૂપ ભગવાને કહ્યું, એ ભાઈ તારો આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ છે. અમે પણ એવા હતા ને એમાં આનો આશ્રય કરીને મુક્ત જ્ઞાન પામ્યા છે. તારો આત્મા પણ પવિત્ર નું ધામ, અખંડ આનંદ અંદર ધામ છે. એની દ્રષ્ટિ કર, અપરિમિત તારો રાગ ચડી જશે. પછી પરિમિત રાગ રહેશે. શું કીધું? ભગવાન એવી વાણીમાં એમ આવે છે વિતરાગની. પ્રભુ આત્મા એક સમયમાં અનંત ગુણનો પિંડ એક રૂપ, એનો અનાદર કરીને શ્રદ્ધામાં રાગની મંદતા કરીને પુણ્ય બાંધી મિથ્યા સહિત પુણ્ય છે. અનંતા જન્મ મરણના એ મૂળિયા છે.
ભગવાન આત્મા આમ જ્ઞાન દર્શન આનંદ અનંત 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 શક્તિનો એક રસ, એનો આદર, એની પ્રતીક, એના તરફના વલણના ઢાવથી શ્રદ્ધા થઈ. એ શ્રદ્ધાના અનંતાનુબંધીનો અમાપ કસાય છે તે નાશ થાય છે. પછીનો રાગ સમ્યક દ્રષ્ટિને રહે છે, પરિમિત દોષ રહે છે. ત્રણ કસાયનો રાગ પરિમિત દોષ છે, એને સ્વરૂપની સ્થિરતા દ્વારા તેનો નાશ થઈ શકે. આ સિવાય બીજો ઉપાય વિતરાગની વાણીમાં આવતો નથી. અને બીજું કહેતો વિતરાગનો ઉપદેશ નથી. એ એને અજ્ઞાનીએ ઘરની કથા કરીને વાત કરી. બરાબર છે. હા, હવે સમયસાર એક ઓર લ્યો, એક ઓર પ્રવચન સાર લ્યો, એક ઓર નિયમ સાર, એક પંચાયત તો કોઈ પણ ઉપાડો ગજબની વાતો કરે છે. કોઈ એક શબ્દમાં પણ કઈક બીજી વાતો કરે છે. સમવાય, સંવાદ પેલો શબ્દ, સમવાય માંથી પેલો સંવાદ, સમ્યક પ્રકારનું કથન, વિતરાગી ભાવનું કથન, નિર્દોષ આત્માના સ્વભાવને બતાવનારું કથન, સદોષને ઉથાપનારું કથન. એમ એને અહીંયા તો નિર્દોષપણું બતાવનારું કથન, એમાં સદોષનું ઉથાપન આવી જાય. ઓ સમજાણું કાંઈ? હા, જો તો એક ન્યાય તો ચારે કોર પડખા જો તો આમ એક ધારા હોય, કોઈ ઠેકાણે કહ્યું શાસ્ત્રતા વિતરાગતા સમ્યક દર્શન મોક્ષનો માર્ગ, એનું કેવલ કોઈ ચારે કોરથી રાગ આવેલો જાણેલો પ્રયોજનવાન છે, આ આદરેલું છે. એકે એક વાતના પડખા જુઓ તો આમ સત્ય પરમ સત્ય ઉભું થાય. હા હા હા, સમજાણું કાંઈ? હવે પોતાના આગ્રહ મૂકીને સાંભળે તો સમજે તો સમજાયું છે, નહીતર તો એમ તો અનંતકાળથી 11 અંગે ભણ્યો થો, 9 પૂર્વ ભણ્યો અનંતવાર, અને દ્રવ્યલિંગી ચારિત્ર દ્રવ્ય સંયમ સે ગ્રીવિક પાયો ફેર પીછો પટક્યો. દ્રવ્ય ક્રિયા સંયમની પંચ મહાવ્રતની અનંત વાર કરી ચૂક્યો દરેક પ્રાણી. પણ આત્મા વિતરાગી સ્વરૂપ, એની વિતરાગી દ્રષ્ટિની રુચિ, એ દ્રષ્ટિ એવું જે વાણીમાં કહેવામાં આવ્યું તેવું તેણે કોઈ દી કર્યું નથી. વાચ જે કહ્યું તેવું એને કર્યું. માટે વાણીમાં એકલો વિતરાગ સ્વભાવ 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 એ વાણી કહી રહી છે. સમજાણું કાંઈ? જેમાં સમ્યક દર્શનની વ્યાખ્યા પણ વિતરાગી દ્રષ્ટિની હોય, સમ્યક જ્ઞાનની વ્યાખ્યા પણ વિતરાગી જ્ઞાનની હોય, ચારિત્રની વ્યાખ્યા પણ અકસાઈ ચારિત્રની વ્યાખ્યા હોય, એના ફળ રૂપે પણ પૂર્ણ અરાગી વિતરાગી પરમ આનંદ પ્રાપ્ત થાય. એમાં બંધનું જ્ઞાન, અપૂર્ણતાનું જ્ઞાન, રાગનું જ્ઞાન બધું અંદર આવી જાય છે. સમજાણું કાંઈ? એવો મૌખિક પાઠ કે શાસ્ત્રારૂઢ નિરૂપણ કે શબ્દ સમય છે, જેવો આ શાસ્ત્રને પરખવાની કૂંચી, સિદ્ધાંતના ઉપદેશને અથવા ઉપદેશકને પરખવાની આ કૂંચી. એટલે આમાં તો મોટા ધોકા જો. ધોકા શું છે? મને તૈયાર કરાવે વધારે એમ જે એ તો કે છે કે મને લાગુ પડે છે ને, એમ કે મારા ઉપર ને એમ કે સાધારણ અત્યારે એને નથી લાગુ પડતા, કેમ કે એને બખ્તર પહેરેલું છે એમ. હા, જેના ઘરમાં વિતરાગતા ઘોળાઈ ગઈ છે, વિતરાગને નિર્વિકલ્પ સમાધિના અનંત રસના પર્યાયમાં અનુભવમાં પીડ્યા છે જી. અરે એની વાણી કેવી હોય, એની
વાણીમાં તો નિર્વિકલ્પ શાંતિના અંશથી પૂર્ણતા એને બતાવનારી વાણી. એમાં રાગ આદિનો ભાગ અશાંતિ છે એનું જ્ઞાન કરાવે. સમજાય છે? ક્યારેક શાસ્ત્રમાં તો ચરણાની યુગમાં બહુ આવે, જરી આમ કરો, કુલદેવને માનતો એ કરતા આમાં. એમાં એટલો રાગ ઘટાડવાનો છે, રાગ વૃદ્ધિ કરવી, પુષ્ટિ કરવી એનો ઉપદેશ એમાં હોઈ શકે નહીં. કોઈ પણ રીતે રાગના અંશને ઘટાડવાની વાત છે. અજ્ઞાની પૂર્ણ રાગ ન ઘટાડે તો ભાઈ આટલો તો રાગ ઘટાડે એમ કરીને રાગ અભાવ કરવાનો છે, રાગ કરવાનો એમાં છે નહીં. સમજાણું કાંઈ? એવી મૌખિક, અને આ તો શાસ્ત્ર એટલે એ વાણી જેને સાંભળી અને જેને જ્ઞાન એ થયા એ વિતરાગ થઈને ઉભો રહેવાનો. એને સાંભળ્યું કહેવાય, નહીતર સાંભળ્યું છે તો સમજાણું આમાં. તે શબ્દ સમય છે. એક વાત કરી, શબ્દ સમયના કેટલા અર્થ કર્યા? બે, સમ અને વાદ. સમ એટલે વિતરાગ ભાવે, એટલે રાગ દ્વેષથી વિકાર નહીં બનેલો, એટલે રાગ દ્વેષ જેમાં સ્થાપન નથી એવા શબ્દો એ મૌખિક હો કે લખેલા હો એ બેને શબ્દ સમય આગમ દ્રવ્યાગમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હે કલાક ફૂંકારા ટકે, સાદી અનંત ટકે એવો છે. અનાદિ અનંત છે એમાં સાદી અનંત ટકવું એમાં શું છે? અનાદિ અનંત ભગવાન પૂર્ણાનંદ ચૈતન સત્તાનું ધામ છે. આ દ્રષ્ટિ કરી સાદી અનંત, પર્યાય ઠેર્યો દ્રવ્ય અનાદિ અનંત. સમજાણું કાંઈ? એ વાતના અંદરમાં મહિમા ને શું કે છે સમજણ આવ્યા વિના એ વાતના ઘર ન બે. અને પારકે ઘરે રખડે ને આ ભગવાનની વાણી આમ કે છે આમ કે છે, એને કોઈ રીતે ઘર પાછાવે નહીં. સમજાણું? પાંચ અસ્તિકા એને કે શું સમવાય એમાંથી આમ કહ્યું. એક જ વાત હોય ને, પણ તમે શું હજુ હવે મિથ્યા દર્શનના ઉદયનો નાશ હોતા દેખો. સમજાણું? મિથ્યા દર્શનના ઉદયનો નાશ હોતા એટલે મિથ્યા શ્રદ્ધા, રાગથી લાભ થાય, નિમિત્તને મેળવી દૂર કરી શકું, રાગ કરતા કરતા કલ્યાણ થાય એવી શ્રદ્ધાના નાશ થતા સ્વભાવના આશ્રય શાંતિ ને આનંદ છે એવી લાભ દશા પ્રગટ થતા મિથ્યા દર્શનના ઉદયનો નાશ હોતા, એના ઊંધા અભિપ્રાયનો નાશ હોતા પંચાસ્તિકાયનો જ સમ્યક અવાય. સમ્યક અવાય, સમવાયમાંથી અર્થ કાઢ્યો બીજો. સમ અવાય સમ્યક જ્ઞાન, તે જ્ઞાન સમય છે. સમજાણો? જો નીચે એ સમવાયના બે અર્થ, સમ્યક છે ને પછી આવશે સમવાય આવશે બીજી લીટી, બે નું ભેગું અર્થ કરે નીચે. ચાલો અર્થ કરી નાખી. સમ્યક અવાય સમ્યક જ્ઞાન, એ જ્ઞાન સમય છે. શું કીધું? એ પંચાસ્તિકાયનું જે વાસ્તવિક સ્વરૂપ, એમાં શુદ્ધ જીવાસ્તિકાયનું ખરું સ્વરૂપ એવું બતાવનાર વાણી, એનાથી થયેલું જ્ઞાન એ નિમિત્ત છે. એમાં થયું જ્ઞાન સમ્યક જ્ઞાન, એ સમ્યક દર્શન એમાં આવી ગયું. એ સમ્યક જ્ઞાન તે જ્ઞાન સમય છે. જે જ્ઞાન પોતાના શુદ્ધાત્માને જાણે, જે જ્ઞાન શુદ્ધાત્માને જાણતા રાગ બાકી એને પણ જાણે, પંચાસ્તિકાયને જેને જાણ્યું. શુદ્ધ જીવાસ્તિકાય ભગવાને વાણીમાં કહ્યું કે હું જ્ઞાન કર્યું,
અને એવા જ બધા આત્માઓ શુદ્ધ છે, અશુદ્ધતા પર્યાયમાં છે, એમ જેણે જ્ઞાન કર્યું એવું સમ્ય જ્ઞાન તેને જ્ઞાન સમય કહેવામાં આવે. જ્ઞાન સમય એટલે અવાય, સમ્યક અવાય, સમ્યક જ્ઞાન. એમાં એ આવ્યું શુદ્ધ ચૈતન આત્માથી આદરણીય છે એવું જ્ઞાન થયું. રાગ છે તે આદરણીય નથી તેવું જ્ઞાન થયું. ત્યારે તેને પંચાસ્તિકાય નો શુદ્ધ જીવાસ્તિકાય, રાગ બાકી રહેલો તેનું જ્ઞાન અને બીજા પંચાસ્તિકાય આદિ પદાર્થોનું સ્વના શુદ્ધનું જ્ઞાન થતા જ્ઞાન સમયે સમ્યક ચૈતન્ય પ્રગટ અનુભવતા એ બધા પંચાસ્તીનું જ્ઞાન એમાં સમાઈ જાય. સમજાણું કાંઈ બરાબર છે શંકરભાઈ? હા, ખરી તુલના તો કરે. જ્ઞાનમાં જાણવાનું, શ્રદ્ધામાં રુચિનું, પ્રયત્નમાં વીર્યનું, એ ગતિમાં આ વાત તો એના વેગમાં લે, બીજે ઊંધે વેગે ચડ્યો છે તે અનાદિથી. પંચાસ્તિકાય નો છ એમ જેવું ભગવાને પંચાસ્તિકાય વાણી દ્વારા વિતરાગ ભાવનું વર્ણન કર્યું એનું સમ્યક અવાય, સમ્યક જ્ઞાન એ જ્ઞાન સમય છે. એટલે કે તેને જ્ઞાનાગમ જ્ઞાન સમય કહેવામાં. એનું સમ્યક જ્ઞાન થયું શુદ્ધનું શુદ્ધપણે અશુદ્ધનું, અશુદ્ધપણે જડનું જડપણે ચૈતનનું ચૈતનપણે સિદ્ધનું સિદ્ધપણે નિગોધનું નિગોધ. પંચાસ્તી બધું આવી ગયું ને. એટલે તે સમ્યક જ્ઞાન રાગથી રહિત થઈ ચૈતનના જ્ઞાનનું જ્ઞાન કર્યું ત્યારે રાગનું જ્ઞાન થયું, સિદ્ધનું જ્ઞાન થયું, નિગોધનું જ્ઞાન થયું, ધર્માસ્તી આદિ પાંચે પોતાથી ભિન્ન એનું પણ જ્ઞાન કાલનું જ્ઞાન એમાં આવ્યું. એવા જ્ઞાનને જ્ઞાનાગમ નામ જ્ઞાન સમય કહે. કો સમજાણું આમાં? એ સમ્યક જ્ઞાનમાં વિતરાગપણાનું આદર થયો ત્યારે જ્ઞાન કહેવાનું. સમ્યક ચૈતન સ્વભાવ વિતરાગપણે અસ્થિ છે એને એ પણ એ જ્ઞાન થયું. રાગ છે તેને રાગપણાનું જ્ઞાન થયું, સંયોગ તેને સંયોગપણાનું જ્ઞાન થયું, અભેદ સ્વભાવ ને અભેદ સ્વભાવનું જ્ઞાન. એવા જ્ઞાનના સમ્યકપણામાં સમ્યક દર્શન ભેગું આવી ગયું. જ્ઞાન સમયથી વાત છે ને એટલે એને અહીંયા જ્ઞાન સમય જ્ઞાનાગમ જ્ઞાન સમય કહેવામાં. એ જ્ઞાન આગમ થયું. સમ્યક જ્ઞાનમાં એ ચૈતનના સ્વભાવ જેવો પંચાસ્તિકાયમાં શુદ્ધ દ્રવ્ય સ્વભાવ છે, ગુણ સ્વભાવ છે, એવું જ્ઞાન થયું વિતરાગી. અને રાગ બાકી રહેવાનું જ્ઞાન થયું. સિદ્ધનું જ્ઞાન ત્યારે એને થયું પંચાસ્તિકમાં આવેલા, નિગોધનું ત્યારે જ્ઞાન થયું. એવા સમ્યક જ્ઞાનને જ્ઞાનાગમ અને જ્ઞાન સમય કહેવામાં. હવે રહ્યો એક અર્થ સમય. એ સમવાય શબ્દમાંથી અર્થ સમવાય એટલે સમૂહ. ઓલામાં સમ અવાય એમ કાઢ્યું છું. હવે સમવાય એટલે સમૂહ એમાંથી કાઢે છે. એનો અર્થ આવશે હજી બાકી સમ.